ઝંખના સંબંધોની સાચી સફર. આ વાર્તા તમે વાંચી છે, ઘણા બધા ભાગ વચાઈ ગયા છે અને ઘણા બધા ભાગો હજી લખવાના પણ બાકી છે ને ધીમે ધીમે એક પછી એક રોજ પ્રકાશિત થતા રહે છે. એમ તમે વાંચવાના જ છો, મને ખ્યાલ છે. અને આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ છે. પણ ઘણા બધા મિત્રો આ વાર્તા વાંચી નથી શકતા, ઘણા કામના કારણે નથી વાંચી શકતા, તો ઘણાને વાંચવા માટે કંટાળો આવતો હોય છે. તો એ માટે આજે હું વિડીયો દ્વારા પણ આ વાર્તા રજૂ કરીશ અમારા જ અવાજમાં. જો તમને આ વાર્તા ખરેખર દિલને સ્પર્શી જાય એવી લાગે તો કોમેન્ટ કરજો, અને હા, લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો આજે આપણે વાર્તાનો પહેલો ભાગ રજૂ કરીશું. શું તમે સાંભળવા માટે તૈયાર છો ને? ઝંખના સંબંધોની સાચી સફર, ભાગ 1. હા મમ્મી, બસ જો આ કામ પૂરું થાય એટલે તે કરી આપો. એક કામ કરતા કેટલો સમય લાગે તને? તારાથી કઈ થાય એમ ન હોય તો રહેવા દે, હું જ કરી નાખું. કામ કરવા બેસે ત્યાં સાંજ પાડી દે, એમાં હું એ ઘર સંભાળશે. ક્યાંથી ભટકાઈ ગઈ છે ખબર જ નથી પડતી, વિચારો મારો દીકરો. સંગીતાબેન થોડું સંભળાવ્યું અને થોડું કંઈક એ મનમાં બબડ્યા. ગાર્ગીને તો રોજની જાણે આદત પડી ગઈ હતી, એટલે તેને સંગીતાબેનની વાતનું કઈ ખરાબ ન લાગ્યું. તે કામમાં ગોઠવાયેલા રહી. ગાર્ગી, ત્યાં શું કરે છે? તું અહીં આવ ને, જો ને મારી ફાઇલ જ નથી મળતી. ગૌરવે રૂમમાં બેઠા બેઠા જ અવાજ લગાવી. હા બસ આવું છું, ગાર્ગીએ કહ્યું, એકદમ શાંત અવાજે. ગૌરવને જવાબ આપ્યો. આમ પણ તેની આદત પ્રમાણે તે કોઈને ક્યારે જલ્દીમાં કે પછી ગુસ્સાથી જવાબ નહોતી આપતી. એટલે તો તેના સાસુ સંગીતાબેન તેને ઢીલી છે, આળસુ છે, કઈ ખબર નથી પડતી જેવા કેટલા બધા મેણા માર્યા કરતા. પણ તે તો જાણે ટેવાઈ ગઈ હતી. મમ્મી, જોને મને સ્કૂલમાં આજે પહેલો નંબર આવ્યો. તે મને શીખવ્યું હતું ને, તે જ મેં લખ્યું હતું. કાલે બીજું ગણિતનું પેપર છે, તો તું મને શીખવ ને, ચાલ ને. રુદ્રાક્ષનો અવાજ કાને પડ્યો. હા બસ હમણાં આવું છું, પછી તને શીખવું, ગાર્ગીએ કહ્યું. ક્યારથી ઓલા બે તને બોલાવી રહ્યા છે? તારું કામ પૂરું થયું કે નહીં હજુ? ન જવું હોય તો ના કહી દેતી હોય તો આમ હા આવું છું કઈ ખોટું વાટું હું જોવડાય છો? સાસુનો ઠપકો ફરી ગાર્ગીને પડ્યો, પણ ગાર્ગી ચૂપ રહી. તેને સામે જવાબ આપતા આવડતું હતું, પણ તે આપવા નહોતી માંગતી. કેવી માથાની ભટકાણી છે ને, ખબર જ નથી પડતી. મારે જવું પડશે. સંગીતાબેન હાથ પગ હલાવતા ગૌરવ પાસે આવ્યા. ક્યાં મૂકી હતી તે ફાઇલ? લાવ હું ગોતી આપું, સંગીતાબેન બોલ્યા. કેમ, ઓલી શું કરે છે? તો તમે આવ્યા, તમે કહો તે ગોતી આપશે. મને તો ખબર હોય તો તે બધું ક્યાં મૂકે છે? ગૌરવે કહ્યું. કીધું હતું તને કે તેના ઉપર બધું ન રાખ, તે એક સાથે કામ કરી શકે એમ નથી. હવે થાવ બધા હેરાન. સંગીતાબેન બબડતા ગયા અને ફાઇલ ગોતતા ગયા. સંગીતાબેનના બબડતા જોઈ ગૌરવને થોડો ગુસ્સો આવ્યો. હવે ગુસ્સો કઈ મમ્મી ઉપર તો ઉતારાય નહીં, એટલે તે ઉભો થઈ અને સીધો ગાર્ગી જ્યાં કામ કરતી હતી ત્યાં પહોંચી ગયો. ભણેલો ગણેલો હતો એટલે એટલી સમજણ હતી તેનામાં કે ગુસ્સો ગમે તેટલો હોય સીધો હાથ ન ઉપાડી દેવાય. પણ શબ્દો, તેની કોઈ સીમા થોડી હોય છે. એ ભણેલો હોય કે અભણ, બોલવામાં ક્યારેક ભેદભાવ ના થઈ શકે. જ્યારે વાત પત્નીની કહેવાની આવે, મારી ફાઇલ કરતા વધુ તારે આ કામ જરૂરી છે? કેટલા સમયથી અવાજ લગાવું છું, આટલું મૂકીને ફાઇલ તો આપી જવાય ને. તને આટલી પણ ખબર નથી પડતી કે મારે ઓફિસ જવાનું મોડું થાય છે. ગૌરવ રીતસર ગાર્ગી પર તાટુક્યો. હા પણ ગાર્ગી કઈ બોલી શકે કે પોતાના કામ વિશે સોખવટ કરી શકે એ પહેલા તો ગૌરવનો ચહેરો ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો હતો. નથી સાંભળવું મારે તારું કઈ. જે કરવાનું કહું છું એ તારાથી થતું નથી અને ઉપરથી તારે બક બક કરવી છે. ના બાપો પછી નોકરીથી કાઢી મૂકશે ને તો ઘરમાં ખાવાના ફાફા પડી જશે. તારે તો કઈ કરવું નથી કે તારી પાસે કોઈ આશા રાખી શકાય કે તું બે પૈસા કમાઈને લાવી? ગૌરાના શબ્દો અંદરથી ગાર્ગીને રડાવી ગયા, પણ આંખમાં આંસુ ન વહી શક્યા કે નાકના ખૂણા ભીન થઈ શક્યા. આ વાત કેટલી વખત સાંભળી ગઈ હતી. ઘરના બીજા બધા જે કઈ કહેતા તેનાથી તેને કોઈ ફરક નહોતો પડતો, પણ ગૌરવ, એક ભણેલો ગણેલો છોકરો જયારે આવી વાત કરી જતો ત્યારે તેને બહુ ખોટું લાગી જતું. પણ પતિ કહેવાય ને, તેની સામે બોલવા જેવું થોડું કઈ હોય કે તે બોલે, અને બોલે તો વગર કારણે વાત વધે છે.
તે વધવા દેવા નહોતી માંગતી. હા ચલો આપું છું. તકલીફના બધા ઘૂંટ અંદર જ પી જ લેતા અને ફટાફટ રૂમમાં જવા લાગે. તારે ના કામ કરવું હોય તો બધું માથે લઈને હું ફરે છે? જેને જેનું કામ હોય એને કામ આપી દેવાય. સંગીતાબેન ફરી એકવાર સંભળાવી દીધી. ગાર્ગીએ તેની વાતનો કોઈ જવાબ ના આપ્યો. તે કબાટ પાસે ગઈ, કબાટ ખોલ્યો અને ગૌરવની ફાઇલ તેના હાથમાં આપતા બોલી, કેટલી વખત કીધું છે કે કબાટમાં જ હોય, એને બધું જાતે જ કરવાનું હોય તો પછી તેને તારું શું કામ છે? પરિણીને આદમી ઘરમાં બાયુને એટલે જ લાવે કે તેના કામ કરે, નહીં કે એની પૂંજા કરવા. પાછળથી ઉભેલા સંગીતાબેન બોલ્યા. પણ તેના જવાબમાં ગાર્ગી તો ન કઈ બોલીશ, પણ ગૌરવ પણ ચૂપ હાથમાં ફાઇલ લઈને કઈ બોલ્યા વગર જ નીકળી ગયો. ગાર્ગીને આ વાતનું વધારે ખરાબ લાગ્યું. પણ તેને ખરાબ લાગવાથી કે ન લાગવાથી કોઈને શું ફરક પડે? તે તો ઘરની વહુ કહેવાય. હક છે બધાનો તેને મન ફાવે એમ કહેવાનો. એ કુંડા નિસાસો નાખતા તેને મનની પીડાને અંદર જ દબાવી દીધી અને ફરી તેના કામમાં લાગી ગઈ. આખો દિવસ કામમાં ખબર ક્યાં રહે કે દિવસ કેમ પૂરો થાય છે. સાંજ થતા ફરી ગૌરવના ઘરે આવવાનો સમય થઈ ગયો. ગૌરવ ઘરે આવ્યો. ગાર્ગીના જીવનની આ સફર શરૂ થઈ ગઈ છે. ત્યારે આ વાર્તાનો પહેલો ભાગ તમે કેવો લાગ્યો? કમેન્ટ કરીને કહેજો. અને હા, એક સવાલ પણ છે. સ્ત્રી પોતાના જીવનમાં કેવા પતિની તમન્ના કરે છે?